जय गिरनारी जय सियाराम। आ દુધવન આશ્રમ દુધવન હનુમાનજી એક વડલાના ઝાડના થડના નીચે બિરાજમાન છે। અહીંના મહંત શ્રી શ્રી 1008 હનુમાનદાસ બાપુનું આશ્રમ છે। જે આ હનુમાનજીનું નામ એક પાણીના નીરના ઓલા ઉપરથી પડેલું છે કે નવનાથ સિદ્ધ 84ના બેસણા છે, ત્યાંથી એક ઝરણું આવે છે। તે ઝરણામાં લોકવાયકા છે કે આજે વર્ષો પહેલા લોકો એવી વાતો કરતા અને એવું કહેતા કે આ ઝરણાને પાણી એક દૂધ જેવું પાણી છે, તેના પાણીના નામ ઉપરથી એક હનુમાનજીનું નામ પડ્યું દુધવન હનુમાનજી। અહીંના મહંત શ્રી શ્રી 1008 હનુમાનદાસ બાપુ દુધેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે। આ આશ્રમ એક અલૌકિક દર્શન છે અહીંયા, જે અહીંની ઉર્જા એક અલૌકિક અનુભૂતિ આપને થાય છે। આશ્રમમાં આ બાપુના મૂર્તિના દર્શન છે। અહીંયા મૂર્તિ બિરાજમાન છે બાપુના। બાપુ એક 14 વર્ષ થઈ ગયા બ્રહ્મલીન થયા એના, પણ છતાં પણ એનો આત્મા અહીંયા જ છે। શરીરથી જ એ બ્રહ્મલીન થયા છે, પણ એનો આત્મા હજી પણ અમર છે અને હજી પણ આશ્રમની અંદર બાપુના પરચા છે। હનુમાનજીના પણ એક પરચા છે, જે ઘણા લોકો હનુમાનજીના નામ ઉપર એક માનતાઓ કરે છે। તે માનતાઓ લાડવાની માનતા કરે, કોઈ એની આશા પૂરી થઈ જાય તો તે માનતા લઈને આવે છે। જય સિયારામ, જય ગિરનારી। અગ્નિ દેવતા પણ પ્રગટા છે અવંડકુંડમાં। સાંજનો ટાઈમ થઈ ગયો છે, આરતીનો સમય છે। આ બાપુની સમાધિ છે। અહીંયા મોર વાંદરાઓ બાપુ એને પક્ષીઓને શણ નાખતા હતા। બાપુને ખૂબ જ પ્રિય હતા મોર અને વાંદરાઓ અને જંગલના પ્રાણીઓ। આ બાપુના સમાધિના દર્શન છે। જય સિયારામ, જય ગિરનારી। મોર દેવતા એક એની મસ્તીમાં થનગનાટ કરી રહ્યા છે। આ દુધવનની મોજ, હા મોજ, હા સીતારામ। આ સામે દત્ત ભગવાન ગિરનાર ગુરુ દત્તાત્રેય શિખરના દર્શન, આ આખા આશ્રમના દર્શન। ગિરનાર એક સામે નવનાથ સિદ્ધ 84ના બેસણા છે। આમ નવનાથ સિદ્ધ 84 અને આમ દત્ત ભગવાનની ટૂંક છે। આ આશ્રમની એક અલૌકિક મોજ છે।